આપણે આજે પ્રકટીકરણના 6થા અધ્યાયમાંથી અભ્યાસ કરવાના છે. પણ એ 6થા અધ્યાયને હું વાંચું. મારી ઈચ્છા છે કે હું આખો વાંચીશ અને તમે પણ વાંચતા રહેજો આવતા સમયમાં. પણ એ પહેલાં જે પહેલા 5 અધ્યાય છે એને હું સહેજ ફરી યાદ કરાવી જાઉં, કારણ કે પ્રભુનું વચન હંમેશા સંદર્ભમાં જ આપણે સમજવું જોઈએ, શીખવું જોઈએ. તો આપણે જાણીએ છીએ કે પ્રેરિત યોહાન, 12માનો એક પ્રેરિત યોહાન એ લાંબુ આયુષ્ય ભોગવે છે. રોમન સરકારની સતાવણીનો ભોગ બનીને પણ એશિયામાંની જે 7 મંડળીઓ છે એની કાળજી રાખતા હતા. અને રોમન સરકારે એમને પાત્મસ બેટ ઉપર શિક્ષા કરી અને મોકલી દીધા. અને પાત્મસ બેટ ઉપર એમને ઉત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તના બહુ જબરજસ્ત દર્શન થાય છે. અને ઈસુ ખ્રિસ્તે જે બાબત યોહાનને કહી એ આ છે. પ્રકટીકરણ એનો પહેલા અધ્યાયમાં તમને મળશે, કારણ કે ઈસુ ખ્રિસ્તનું આવું રૂપ એણે કદી જોયું નહોતું, ઉત્થાન પામેલું ગ્લોરીફાઈડ બોડી. અને તેથી એ ચરણ આગળ પડી જાય છે, મરેલા જેવો થઈ જાય છે, અને પ્રભુ એને હિંમત આપે છે અને કહે છે કે હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વ લખ. સો દર્શન લખવાની જવાબદારી યોહાનને આપવામાં આવી. તે જે જોયું છે, અને એ વખતે એણે ઉત્થાન પામેલા ખ્રિસ્તના દર્શન કર્યા. અને પહેલા અધ્યાયમાં એ ઉત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તના દર્શનનું પાવરફુલ વર્ણન કરે છે. હું ડિટેલમાં નહીં જાઉં, તમે વાંચી શકો છો. અને જ્યારે તમે વાંચો, મારી ઈચ્છા છે કે એક અધ્યાયમાં શું આવે છે એને તમને યાદ રહેવું જોઈએ. પ્રકટીકરણમાં અઘરું છે, અશક્ય નથી સમજવું. સો જે જોયું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું એનું વર્ણન એણે કર્યું. પછી કહે છે કે જે અત્યારે છે, અને એ વખતે જે મંડળીઓ અસ્તિત્વ ધરાવતી હતી એ મંડળીઓને ધ્યાનમાં રાખીને ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કહ્યું એ એણે બીજા અને ત્રીજા અધ્યાયમાં લખ્યું, કે જેને આપણે 7 મંડળીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પત્રો તરીકે ઓળખીએ છીએ. યસ ઓર નો? ત્યાર પછી 4થા અને 5મા અધ્યાયમાં, કારણ કે ત્યાર પછી મંડળીનું નામ આવતું નથી, 4થા અને 5મા અધ્યાયમાં સ્વર્ગીય ઘટનાઓ લખવામાં આવી છે. યોહાનને આત્મામાં ઉપર ખેંચી લેવામાં આવ્યો. હી વોઝ સ્નેચ્ડ અપ ઇન ધ સ્પિરિટ, એવું લખવામાં આવ્યું છે. અને તેથી હવે યોહાન એ સ્વર્ગીય વાતાવરણમાં છે. રાજ્યાસન ઉપર ઈશ્વર પિતા બેઠેલા છે. એમની આસપાસ જે આસનો છે 24 વડીલો બેઠેલા છે. 4 એન્જલિક બીંગ્સ, પાવરફુલ એન્જલિક બીંગ્સ ત્યાં આગળ દેખાય છે. અને તમામ રાજ્યાસન ઉપર બેસેલા ઈશ્વર પિતાની આરાધના કરે છે. જબરજસ્ત. 5મા અધ્યાયમાં કે છે પવિત્ર 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 પ્રભુ ઈશ્વર સર્વશક્તિમાન, જે હતા, જે છે અને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. આ દર્શન એને થયું અને એ દર્શન જોતો જ રહ્યો. અને એનું ધ્યાન કેન્દ્રિત થયું કે રાજ્યાસન ઉપર જે ઈશ્વર પિતા બેઠેલા છે એમના જમણા હાથમાં એક ઓળિયું છે, લખાણ લખેલું ઓળિયું છે. અને આ એક ખાસ પ્રકારનું લખાણ લખેલું ઓળિયું છે, કારણ કે દરેક ઓળિયા ઉપર બેઝિકલી એક જ બાજુ લખાણ હોય. આ ઓળિયા ઉપર બંને બાજુ લખાણ છે એમ લખવામાં આવ્યું છે. અને એ ઓળિયું બંધ છે, ન કેવળ બંધ છે, પણ એને 7 મુદ્રાથી મુદ્રિત કરવામાં આવ્યું છે.
અને યોહાન એ જોવે છે અને એને ખ્યાલ આવે છે કે ઓકે, મને પ્રભુએ કીધું છે કે હવે પછી જે થનાર છે એ હું તને બતાવીશ અને તારે લખવું પડશે. અને તેથી યોહાનને ખ્યાલ આવે છે કે ઓકે, આ ઓડિયામાં ચોક્કસ હવે પછી શું શું થનાર છે એની માહિતી હશે. પ્રોબ્લેમ એ થયો કે એક બળવાન દૂત આવીને પોકાર કરે છે કે આ ઓડિયું ખોલવાને, એની મુદ્રા તોડીને અંદર શું લખેલું છે જોવાના માટે આકાશમાં, પૃથ્વી પર કે પૃથ્વીની તળે કોઈ યોગ્ય છે નહીં. Nobody is worthy to open this scroll. સો આ તો ટોટલ અશક્ય વાત થઈ ગઈ હવે, હા કે ના? અને તેથી યોહાન પોક મૂકીને રડે છે. તમે વાંચજો, આપણે શીખી ગયા છે. એ ખૂબ રડે છે અને પછી એને સમજાવવામાં આવે છે કે રડીશ નહીં, એક જણ છે યોગ્ય. અને એનું વર્ણન તમને મળશે 5મા અધ્યાયની 5મી કલમથી. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, આ યોહાન લખે છે, તું રડ નહીં. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. વાવ! દાઉદના કુળનો, યહૂદાના કુળમાંનો સિંહ અને દાઉદનું થડ. અને તેથી યોહાનને હવે એક પ્રકારની આશા છે કે ઓકે, મને જોવા તો દો કે આ યહૂદાના કુળનો સિંહ કોણ છે. અને કે છે એણે જ્યારે નજર કરી ત્યારે એણે શું જોયું? 4 રાજ્યસની તથા 4 પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. પણ આપણે શીખી ગયા એમ કે યહૂદાના કુળનો સિંહ હોય કે દાઉદનું થડ હોય કે મારી નંખાયેલા જેવું હલવાન હોય, એ બીજું કોઈ છે નહીં, પણ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત કે જે 2 વખત આ જગતમાં આવવાના છે. પ્રથમ વખત આવ્યા જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ, એ ઈશ્વરના હલવાન તરીકે આવ્યા, હા કે ના? અને એ હલવાનનો વધસ્તંભ ઉપર કરવામાં આવ્યો. સેક્રિફિશિયલ ડેથ ઓફ જીસસ. તમારા અને મારા પાપોની માફીના માટે આ સત્ય બચપનથી આપણે જાણીએ છીએ. ત્યાર પછી ઉત્થાન પામીને એ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે અને એ ઇઝ કમિંગ બેક. પણ એ જ્યારે પાછા આવશે ત્યારે યહૂદાના કુળના સિંહની માફક આવશે. યસ ઓર નો? સો એ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે. અને તેથી હવે એને આશા થાય છે. પછી લખ્યું છે કે આ મારી નંખાયેલા જેવા હલવાને જઈને રાજ્યસન પર બેઠેલાના, એટલે કે ઈશ્વર પિતાના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. તમારે આને દિમાગમાં ચિત્ર જોતા હોય એ રીતે જોવું પડશે. એ ઓળિયું લે છે એ જ ઘટના એટલી પાવરફુલ ઘટના છે કે લખ્યું છે એમ કે ત્યાં આગળ જે 24 વડીલો હતા અને પ્રાણીઓ હતા, એમણે આ હલવાનની આરાધનાનું સ્તોત્ર ગાયું. શું કહે છે? તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો, કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા અને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. એમના રક્તથી યસોનો અને મંડળી અસ્તિત્વમાં આવી. ને પછી આ હલવાનને પણ ઈશ્વર પિતાની સાથે માન, મહિમા અને ગૌરવ મળે છે. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને
તથા હલવાનને સ્તુતિ માન મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો. અને ચારે પ્રાણીઓએ કહ્યું આમીન. અને વડીલોએ પગે પડીને તેમની આરાધના કરી. અહીંયા 5મો અધ્યાય પૂરો થાય છે અને હવે 6થો અધ્યાય શરૂ થાય છે કે જે દેવના હલવાને ઈશ્વર પિતાના હાથમાંથી ઓળિયું લીધું કે જે 7 મુદ્રાથી મુદ્રાંકિત હતું, એનું શું કરે છે અને શું બને છે, એ દર્શનમાં યોહાન શું જુએ છે એનું બહુ પાવરફુલ વર્ણન કરવામાં આવ્યું છે. અને તેથી આપણે પ્રભુની હજુરમાં ઊભા થઈએ, 6થો અધ્યાય વાંચીએ પહેલા આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. 6થો અધ્યાય. જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી, ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું, આવ. મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો અને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું અને તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો અને જીતવા માટે નીકળ્યો. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું, આવ. ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું, આવ. ત્યારે મેં જોયું તો જુઓ, એક કાળો ઘોડો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી, અડધે રૂપિયે શેર ઘઉં અને અડધે રૂપિયે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી, આવ. અને મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો. તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલતું હતું. અને તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. જ્યારે તેણે 5મી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા. તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો? પછી તેઓમાંના દરેકને શ્વેત જબ્બો આપવામાં આવ્યો અને તેઓને એમ કહેવામાં આવ્યું, તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જેઓ તમારી જેમ માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો. જ્યારે તેણે 6ઠ્ઠી મુદ્રા તોડી, ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય વાળના કામળા જેવો થઈ ગયો અને આખો ચંદ્ર લોહી જેવો થઈ ગયો. અને જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું અને દરેક પહાડ તથા બેટને પોતપોતાને ઠેકાણેથી ખસેડવામાં આવ્યા. અને જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો,
પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોમાં ખડકને ઓથે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે, અમારા પર પડો અને રાજ્યસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. છઠ્ઠા અધ્યાયની પહેલી કલમથી આપણે જઈએ. પહેલા કેટલીક ઇન્ટ્રોડક્ટરી વાત હું તમને કરાવું. આ જે બનાવો શરૂ થાય છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહ્યું કે હવે પછી જે બનવાના બનાવો છે એ છે, રાઈટ? અને ભયંકર છે બનાવો. આ તો છઠ્ઠા અધ્યાયમાં તો હજી કશું નથી. તમે આગળ વાંચો. એ જે સમય આવશે એ અતિ ભયંકર સમય હશે. કે છે કે એ સમયની સરખામણીમાં જે બુંડાઈ અને કુદરતી આફતો અને આપદાઓ અને અર્થવ્યવસ્થામાં જે અંધાધૂંધી, ખૂન ખરાબા, એ બધી જે બાબતો અત્યારે આપણે જોઈએ છે, અત્યારની બાબતો વિશ્વાસ વગરની હશે. એવી બાબતો એ સમય બનશે. અને બાઇબલ અભ્યાસીઓ આને વેકઅપ કોલ, ફાઇનલ વેકઅપ કોલ કહે છે, કે જે જજમેન્ટ આવવાનું છે, ન્યાય, ઈશ્વર ન્યાય કરશે. એ પહેલા જાણે કે ઘણી વાર પ્રેમથી ના સમજે તો સોટીથી, યસ ઓર નો? સો ધીસ ઇઝ અ ફાઇનલ વેકઅપ કોલ ઈશ્વર તરફથી છે પૃથ્વીવાસીઓ માટે. ડાર્ક એજીસ આવી ગઈ, પણ આ કહે છે કે ડાર્કેસ્ટ એજીસ હશે. એકદમ અંધકારમય સમય, કારણ કે આ ઈશ્વરના કોપનો સમય હશે. મનુષ્યની આ જે ભૂંડાઈ છે એના માટે. તેથી જો તમે છેલ્લી કલમ આપણે વાંચીએ, એમાં શું કહે છે? રાજ્યસન પર બેઠેલાની નજર આગળથી, એટલે કે ઈશ્વર પિતાની નજર આગળથી તથા હલવાનના કોપથી. તમે જો મારી નંખાલા જેવું હલવાન, હવે એનો કોપ તમે જુઓ. યસ ઓર નો? એનો પ્રેમ જોયો વધસ્તંભ ઉપર. હવે કોપની વાત લખાય છે, કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે અને કોણાથી ઊભું રહેવાય. જો તમે અભ્યાસ કરો તો યિર્મયાનું પુસ્તક એનો 30મો અધ્યાય ને 7મી કલમમાં એને યાકૂબના સંકટનો વખત કહીને જાણે કે ભવિષ્ય કથન કહેવામાં આવ્યું છે. ધ ટાઈમ ઓફ જેકબ્સ ટ્રબલ. દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય અને 1લી કલમમાં તમે જો દાનિયેલને પણ ભવિષ્ય વચનો આપણે શીખીશું પ્રેક્ટિકલના પુસ્તકની સાથે સાથે દાનિયેલની પણ કેટલીક વાતો. પણ દાનિયેલને એ વખતે કહ્યું હતું કે અંત સમયના આ દર્શન છે, એટલે એને તું સીલ કરી દે. આને સીલ તોડવાની વાત છે, યસ ઓર નો? એટલે જાહેર થશે. દાનિયેલને શું સીલ કરવાનું કહેલું? દાનિયેલ 12 અને 1માં કે છે, એવા સંકટનો સમય આવશે કે પહેલ વહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. એવો ભયંકર સંકટનો સમય. ખુદ ઈસુ ખ્રિસ્તે એ સંબંધી કીધું છે. તમે જો માથીની સુવાર્તા એનો 24મો અધ્યાય અને એની 21મી કલમ વાંચો તો જ્યારે ઈસુ ખ્રિસ્તના શિષ્યો 24મા અધ્યાયમાં માંથી અંત સમયની વાતો પૂછે છે, ત્યારે એમાં ઈસુ ખ્રિસ્ત છેવટે આ એક વાક્ય વાપરે છે, કે છે કેમ કે તે સમયે, એટલે કે અંત સમયે એવી મોટી વિપત્તિ
જેને બાઇબલ અભ્યાસીઓ ગ્રેટ ટ્રિબ્યુલેશન કહે છે. એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી અને કદી થશે પણ નહીં. આપણે શીખીશું એ પ્રમાણે આ જે ગ્રેટ ટ્રિબ્યુલેશન અથવા અતિ વિપત્તિનો આપત્તિનો સમય એ બાઇબલ અભ્યાસીઓ કહે છે પ્રમાણે લગભગ 7 વર્ષનો ગાળો હશે. 7 years. અત્યારે એમાં જતો નથી ડિટેલમાં. તમે જેમ જેમ આપણે 6ઠો 7મો 8મો અધ્યાય વાંચતા જઈશું એમ આ જે ઈશ્વરનો કોપ અને ઈશ્વરનું ન્યાય શાસન છે એ પ્રોગ્રેસિવલી એ ધીમે ધીમે વધતું જશે. ઇન્ક્રીઝિંગ ઇન્ટેન્સિવલી. અને મેં ગુજરાતીમાં આ રીતે લખ્યું છે કે ઈશ્વરના કોપ અને ન્યાય શાસન સાથે સંકળાયેલા બનાવો જે 6ઠા અધ્યાય પછી પ્રકટીકરણમાં લખવામાં આવ્યા છે એ ધીમે 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 આગળ વધી રહ્યા છે. અને એ બનાવો જેમ જેમ સમય જશે એમ સંખ્યામાં, ઇન નંબર્સ, માત્રામાં અને ઇન્ટેન્સિટી એટલે તીવ્રતામાં વધતા જશે અને વધી રહ્યા છે. અને મારે એનું પ્રૂફ આપવાની કોઈ જરૂર નથી. યસ ઓર નો? અને બોલો ના. પેલા તો એકાદ એક્સિડન્ટ થાય, કોઈનું મરણ થયું હોય, કોઈનું મર્ડર થયું હોય, 2-4 મહિના સુધી આપણા દિમાગમાંથી એ વાત જાય નહીં. યસ ઓર નો? અને અત્યારે તમે 10, 15, 20, 50, 100 મરણનું ના સાંભળો ત્યાં સુધી તો આપણને એમ લાગે છે કે આ ન્યૂઝમાં કશું છે નહીં. વોટ ઇઝ ધેટ? સો આ પરિસ્થિતિ એક વસ્તુ યાદ રાખો સાહેબ, સુધરવાની નથી, વધુ અને વધુ વણસતી જવાની છે એમ પ્રકટીકરણનું પુસ્તક આપણને કહે છે. પણ આપણે પ્રાર્થના કરતા રહેવાનું, પ્રભુનો આત્મા જે કામ કરે છે એ કામ કરતો રહે. યસ ઓર નો? નિરાશ થવાની કોઈ જરૂર નથી. મેં શું કીધું કે વધતું જશે, કારણ કે પહેલા 7 મુદ્રાઓ તોડવાની વાત છે અને મેં વાંચ્યું એ બધા બનાવો બનશે. રાઈટ? સફેદ ઘોડો ને કાળો ઘોડો ને લાલ ઘોડો જેના ઉપર મરણે સવારી કરી છે. એ વધતા જશે. તમે આગળ વાંચશો, આ જે મુદ્રાઓની વાત છે તમને પ્રકટીકરણ 6ઠો અધ્યાય એની 1લી કલમથી 17મી કલમ સુધી અને 8મા અધ્યાયની 1લી કલમમાં વાંચવા મળશે. એ તમે વાંચો અને હવે પ્રકટીકરણ વાંચવાનું ચાલુ કરો સાહેબ. 7 મુદ્રાઓ પછી જે શરૂ થાય છે એ 7 રણશિંગડાઓ સાથે સંકળાયેલા બનાવો. 7 ટ્રમ્પેટ્સ, રણશિંગડા. એમાં વધારે તકલીફ વાળી વાતો છે. આ જ વાતો છે પણ સહેજ વધારે તકલીફ વાળી છે. એ પ્રકટીકરણ 8માં શરૂ થાય છે. 6 થી પ્રકટીકરણ 8 અને 9મા અધ્યાયની 21મી કલમ સુધી ને 11મા અધ્યાયની 15મી કલમ. એ પૂરું થાય છે પછી પ્રકટીકરણ 15 થી ઈશ્વરના કોપથી ભરેલા 7 પ્યાલા ની વાત આવે છે. એક પ્યાલો રેડાય છે ને ભયંકરતા સાથે 7. તમે વાંચજો, વાંચતા રહેશો તમને ખબર પડતી જશે. સો આ બધું બનવાનું છે.
પણ મોટા ભાગના બાઇબલ અભ્યાસીઓનું માનવું છે કે ઈશ્વરનો કોપ આ રીતે પૃથ્વી પર રેડવામાં આવે, મુદ્રાઓ તોડીને, રણશિંગડાઓ વગાડીને કે પ્યાલાઓ રેડીને, એ પહેલા ઈસુ ખ્રિસ્તની કન્યા જે મંડળી છે એને સ્વર્ગમાં ખેંચી લેવામાં આવશે, કે જેને આપણે રેપ્ચરના ટાઇટલ નીચે શીખ્યા હતા. યસ ઓર નો? સો આપણને એમ થશે કે હાસ હું નથી એમાં, અને ઇટ્સ ઓકે. પણ હાસ કહીએ પહેલા મારું નામ જીવનના પુસ્તકમાં છે કે નહીં એ નક્કી કરી નાખવાનું છે. હાસ કહેવાથી નહીં મેળ ખાય, હા કે ના? જે સાર્વત્રિક મંડળી છે પ્રભુની, હું ફરીથી કહું, જે માળખા છે, જે વાળા છે, એ ઈશ્વરે માન્ય કરેલા વાળા છે. હું પોતે પર્સનલી એવું માનું. એ મેથડિસ્ટ હોય, CNI હોય, અલાયન્સ હોય, સાલ્વેશન આર્મી હોય, વોટ એવર, એ ઈશ્વરે વ્યવસ્થાના રૂપમાં માન્ય કરેલા વાળાઓ છે. જે કન્યા છે એ સાર્વત્રિક મંડળી છે. નવો જન્મ તાણ પામેલાઓ અને નવું જીવન જીવનારાઓ, બિલીવરો, યસ ઓર નો, એ મંડળીમાં જોડાય છે. તમે જો મારી સાથે ખોલો, મને એક કલમ યાદ આવી, 1 કોરિન્થીયનો 12મો અધ્યાય. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે, યસ ઓર નો? અને ખ્રિસ્ત મંડળીનું શિર છે, બાઇબલ કહે છે. તે શરીરમાં શું છે અને કેવી રીતે સામેલ થઈ શકાય છે? 1 કોરિન્થી 12મો અધ્યાય 12 અને 13મી કલમ જ હું વાંચીશ. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. આ સાર્વત્રિક મંડળીની વાત કરે છે, યસ ઓર નો? કે ખાલી મેથડિસ્ટની વાત કરે છે? અરે બોલો ના. કેમ કે યહૂદી કે ગ્રીક, તમે જો વાળાઓ તૂટી રહ્યા છે, કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મ પામીને, પવિત્ર આત્માથી, યસ ઓર નો, એક શરીર રૂપ બન્યા, અને આ પણ સર્વને એક આત્મિક પોષણ કરાવવામાં આવ્યું છે. સો એ રિયલની મંડળી બને છે બાઇબલ પ્રમાણે. અને આ મંડળી, આ મહાવિપત્તિનો જે સમય આવશે એ પહેલા એને સ્વર્ગમાં ખેંચી લેવામાં આવશે, કે જે આપણને 1 થેસલોનિકી એના 4થા અધ્યાયમાં વાંચવામાં મળે છે, કે પ્રભુ ગગનમાં આવશે લેવાના માટે, રાઈટ? એ વખતે જેઓ જીવતા હશે, આ જેઓ પ્રભુમાં મુયેલા હશે, આ તેઓ ઉઠશે અને ગગનમાં ખેંચાઈ જશે, અને જેઓ જીવતા હશે પ્રભુના બાળકો, એમનું રૂપાંતર થઈ જશે. એ બનાવ હવે પછી બનવાનો છે. કારણ કે ઈશ્વરે મને તાર્યો. આપણે એમ કહે છે કે હું તારણ પામ્યો છું, પણ આઈ એમ સેવ્ડ ફ્રોમ વોટ? I am saved from Satan, right? I am saved from sin. I am saved from death. He says, I am saved from the wrath of God. ઈશ્વરના કોપથી ઈસુ ખ્રિસ્તમાં હું બચી ગયો છું, યસ ઓર નો? અને જો આ પ્રકટીકરણના 5લા અધ્યાયો 6થી આગળ એ ઈશ્વરના કોપનું વર્ણન કરે છે, તો હું એ કોપનો ભાગીદાર નહીં બનું, યસ ઓર નો? બાઇબલ કહે છે. તમે મારી સાથે 1 થેસલોનિકા એનો 5મો અધ્યાય અને એની 9મી કલમ ખોલો. 1 થેસલોનિકાનો પત્ર એનો 5મો અધ્યાય
એની 9મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે જે કહે છે કે પ્રભુ ઈસુએ બાંધેલી મંડળી ઈશ્વરના કોપથી બચી જશે. 9મી કલમમાં કહે છે કેમ કે ઈશ્વરે આપણને કોપને માટે નહીં લખ્યું છે ત્યાં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે નિર્માણ કર્યા છે. અને તેથી વાળાઓ, હવે જે બનાવ બનશે, હું ફરીથી રિપીટ કરીશ કે પ્રભુ ગગનમાં આવશે, જૈતુન પહાડ પર નહીં, અને એના લોકને ખેંચી લેશે. એની કોઈ નિશાનીઓ છે? ના. એમના આવવાની કોઈ નિશાનીઓ છે? જેમ આ જે નિશાનીઓ છે એ તો આવનાર જજમેન્ટની નિશાની છે, રાઈટ? પણ રેપ્ચર ઇટ કેન હેપન એટ એની ટાઈમ. તમામ બાઇબલ અભ્યાસ એની સાથે એકમત થયેલા છે. ઇટ કેન હેપન એટ એની ટાઈમ. એ અત્યારે પણ થઈ શકે છે, એ રાત્રે 12 વાગ્યા પછી પણ થઈ શકે, એની ટાઈમ. એનો અર્થ કે આઈ હેવ ટુ બી રેડી ફોર ધેટ. યસ ઓર નો? અરે બોલો ના, ગાફેલ ના રહેવાય. ચાલશે, જોયું જશે, બધાય કરે છે, કરી લો, કોઈ જોતું નથી, કરી લો. નો, યુ કેન નોટ ડુ ધેટ. અત્યારે આવે તો ભયો થઈ જાય, આપણને બધાને મજા આવી જાય કે પ્રભુ આપણને સોસાયટી ચર્ચમાં બેઠેલા જોવે. અહીંથી બહાર નીકળ્યા પછી શું કરતા પકડાઈશું? હા, એ અગત્યનું છે. શું બોલતા પકડાઈશું, શું વિચારતા પકડાઈશું, ક્યાં ઊભા આવીશું, કોની સાથે ઊભા આવીશું, આ બધી બાબતો મને તો ચેતવણી આપે છે. યસ ઓર નો? વી હેવ ટુ બી અલર્ટ all the time. પણ બીજું એક કન્ફ્યુઝન છે કે શું મંડળીને સ્વર્ગમાં ખેંચી લેવામાં આવશે પછી તરત આ મહાવિપત્તિનો સમય શરૂ થઈ જશે? તો એના માટે બાઇબલ શાંત છે. એના માટે બાઇબલમાં કોઈ ઠોસ એવી કલમ છે નહીં કે ઓકે અત્યારે મંડળી ખેંચાઈ ગઈ અને તરત આ 7 વર્ષ જેને ગ્રેટ ટ્રિબ્યુલેશન કહે છે એ શરૂ થઈ જશે. નો, એ 5 દિવસ પછી થાય કે 50 વર્ષ પછી પણ થાય, પણ એ થશે. એ થશે, 101% થશે. મેં આપણને કીધું છે કે આવતા બુધવારે બોર્ડ મૂકે અને હું એને સમજાવીશ કે જો મોટા ભાગની ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે તો આ કેમ નહીં થાય. 80% ભવિષ્યવાણી બાઇબલની પૂરી થઈ છે તો 20% પૂરી કરવામાં ઈશ્વરને કોઈ તકલીફ પડવાની છે? ના. પણ મેસેજ એક જ જાય છે કે આપણે તૈયાર રહીએ, રાઈટ? મરણના માટે તૈયાર રહીએ અથવા ખેંચાઈ જવાના માટે તૈયાર રહીએ. કારણ કે આ બેવ ક્યારે આવશે ને એની કોઈ ડ્યુ ડેટ આપણને આપી નથી, રાઈટ? એ બંને, મારું મરણ અથવા પ્રભુનું આગમન મને લેવા આવવાનું, ત્યાર પછી આઈ કેનોટ ડિસાઇડ એનીથિંગ. યસ ઓર નો? પછી હું પસંદગી કરી શકતો નથી, પસ્તાવો કરી શકતો નથી. નો, આઈ કેનોટ. અને આઈધર ઓરમાંથી આપણે છટકી જવાના નથી. આપણે શું, કોઈ માણસ જેને આ પૃથ્વી પર જન્મ લીધો છે એમાંનું કોઈ માણસ આઈધર ડેથ ઓર રેપ્ચર થી છટકવાનો નથી. યસ ઓર નો? તો કાળજી રાખીએ. હવે આપણે પહેલા આટલું યાદ રાખજો, વાંચતા રહેજો, જેમ જેમ મને બીજું યાદ આવશે
એમ હું આપ લોકોને જણાવતો રહીશ. 1 થી 3 કલમો જોઈએ આજે. 6થો અધ્યાય. જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી, ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું. જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું, આવ. અને મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો. તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો. હવે અહીંયા ઘણા, મોટા ભાગના નહીં પણ ઘણા કન્ફ્યુઝન ઊભું કરે છે કે આ ઈસુ ખ્રિસ્ત જે આવવાના છે ને સફેદ ઘોડા પર, એનું વર્ણન છે. પણ એવું નથી. આ એન્ટી ક્રાઇસ્ટનું વર્ણન છે, ખ્રિસ્ત વિરોધીનું વર્ણન છે. કારણ કે તમે અહીંયા આગળ જુઓ, જો ઓબ્ઝર્વેશન કરીએ, ઓકે, એક સફેદ ઘોડો છે, ઈસુ ખ્રિસ્ત પણ સફેદ ઘોડા પર આવવાના છે, રાઈટ? તમે ખોલો મારી સાથે 19મા અધ્યાયમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સફેદ ઘોડા પર આવશે, શ્વેત ઘોડા પર, એ લખ્યું છે. પ્રકટીકરણ 19:11. પછી મેં આકાશ ઉઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, અને તેમનું નામ વિશ્વાસુ તથા સાચા છે, અને તે પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ, એ પણ લડાઈ કરવાના છે. આ જે વર્ણન છે એ એન્ટી ક્રાઇસ્ટનું છે, જેને ખ્રિસ્ત વિરોધી કહેવામાં આવે છે. આપણે જોઈશું, ખ્રિસ્ત વિરોધી વિશે જાણવું બહુ જરૂરી છે. પણ અહીંયા આગળ એન્ટીનો જે અર્થ થાય છે કે એનો વિરોધ કરવા નહીં, કે તું સફેદ ઘોડો લઈને આવ્યો તો હું કાળો ઘોડો લઈને આવીશ, એ રીતે વિરોધ નહીં. પણ એન્ટી એટલે નકલી, પણ નકલી ખ્રિસ્ત બનીને આવશે. એમાંનો આ એક પહેલો એનો પ્રયાસ છે, રાઈટ? કે હું સફેદ ઘોડા પર જાઉં. પણ જો આપણે બાઇબલનો અભ્યાસ કરીએ તો આ ઓબ્ઝર્વેશનમાં જ આપણને ખ્યાલ આવે છે કે એની પાસે અધિકાર છે જ નહીં. ત્યાં શું લખ્યું છે? તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું. હવે ધનુષ્ય વાપરવા માટે એની સાથે શું જોઈએ? બાણ છે એની પાસે, લખ્યું છે. So there is something is missing, yes or no? એની પાસે ધનુષ્ય જ છે. એની ચલો સમજો કે નથી લખ્યું, પણ પછી જે લખ્યું છે એ મને આશ્ચર્યમાં મૂકે છે. લખ્યું છે, તેને મુગટ આપવામાં આવ્યો. એની પાસે મુગટ નહોતો, પણ એને મુગટ આપવામાં આવ્યો. મુગટ એટલે ઓથોરિટી, સમથિંગ લાઈક ધેટ. યસ ઓર નો? સી ઓથોરિટી આપનાર કોણ છે? આ શું બની રહ્યું છે? રાજ્યસન પર જે બેઠેલા છે, ઈશ્વર પિતાનો કોપ અને હલવાનના કોપની વાત લખાઈ રહી છે, રાઈટ? અને એમની ઈચ્છામાં આ બની રહ્યું છે. તો આ જે સફેદ ઘોડા પર સવાર છે, એને અધિકાર કોણે આપ્યો? હું પર્સનલી એવું માન્યું છે કે ઈશ્વરે એને અધિકાર આપ્યો છે. બાકી એની પાસે કોઈ અધિકાર છે નહીં, સાહેબ. યસ ઓર નો? શૈતાન પાસે અધિકાર નથી ને, સાહેબ. એ ઈશ્વરને પૂછ્યા વગર કાંઈ કરી શકે નહીં, અને ઈશ્વર એને અલાવ કરે તો જ એ કરે છે. એ પ્રશ્ન છે કે કેમ ઈશ્વરે એને અલાવ કર્યો અયુબને મુશ્કેલીમાં મૂકવાના માટે. હું એ પ્રશ્નમાં જતો નથી, પણ એણે જઈને ઈશ્વરને કહેવું પડ્યું કે તું મને અધિકાર આપ તો હું એને ટચ કરું. યસ ઓર નો? અરે બોલો ના.
સો આ સફેદ ઘોડા ઉપર ઈસુ ખ્રિસ્ત હોઈ શકે નહીં, કારણ કે એ તો ઈશ્વર છે. આ એન્ટી ક્રાઇસ્ટ એ હ્યુમન બીઈંગ છે. આપણે જોઈશું એને આગળ. તેની પાસે એક ધનુષ્ય હતું અને તેને મુગટ આપવામાં આવ્યો. હવે અહીં આગળ જે મુગટ શબ્દ છે એ ગ્રીક ભાષામાં જે રમત ગમત વખતે ઓલિમ્પિક્સમાં ને એમ પહેલા ગ્રીક લોકોના સમયમાં ગ્રીસમાં ને એમ આ જે પહેલો નંબર બીજો નંબર આવે એને જે મુગટ પહેરાવવામાં આવતો હતો એ પાંદડાનો, યસોનો એવો કંઈક આ મુગટ છે. પણ તમે પ્રકટીકરણ 19 જે વાંચો છો ત્યાં આગળ જે સફેદ ઘોડા ઉપર ઈસુ ખ્રિસ્ત બિરાજમાન છે એમના માટે શું લખ્યું છે? હું ફરીથી 11મી કલમથી વાંચીશ. પછી મેં આકાશ ઉઘડેલું જોયું તો જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલા છે અને તેમનું નામ વિશ્વાસુ તથા સાચા છે. તે પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે. તમે પહેલા અધ્યાયનું વર્ણન વાંચો ઈસુ ખ્રિસ્તનું, યસ ઓર નો? અને તેમના માથા પર એક મુગટ છે, ઘણા મુગટ છે. અને અહીંયા જે ગ્રીક ભાષામાં મુગટ શબ્દ વપરાયો છે એ રોયલ મુગટ, રાજા જે મુગટ પહેરે એ સાહેબ. તેથી એક મુગટ નથી, રાજાઓના રાજા હોવા માટે એમના સિર પર ઘણા મુગટો છે. યસ નો? બહુ પાવરફુલ વાતો લખી છે. અને તેથી આ જે પહેલો સવાર છે સફેદ ઘોડા ઉપર એ એન્ટી ક્રાઇસ્ટ, જેને ખ્રિસ્ત વિરોધી કહેવામાં આવે છે, જેનો પત્રોમાં પણ ઉલ્લેખ છે. નવા કરારમાં જે પત્રો છે એમાં પણ એનો ઉલ્લેખ છે. એવું નથી કે યોહાને જ લખ્યું, પવિત્ર આત્માએ બીજા સેવકો મારફતે પણ ખ્રિસ્ત વિરોધી માટે ઘણું લખાવ્યું છે. અને એન્ટી ક્રાઇસ્ટ માટે પ્રકટીકરણમાં પણ ઘણું લખવામાં આવ્યું છે. આવનાર સમયમાં આપણે એના વિશે વધારે વિચાર કરીશું. પણ વાંચતા સહેજ પણ ગભરાશો નહીં. વાંચો, શોધો, નીચે જે રેફરન્સીસ આપ્યા છે એને તપાસો. અને ઘણી બધી ક્લુ, ઘણી બધી ચાવીઓ આપણને મળે છે પ્રકટીકરણ સમજવાના માટે. પ્રભુની ઈચ્છા હશે તો આપણે આવતા બુધવારે ફરીથી મળીશું અને આ જે 4 ઘોડાઓની આખી વાત છે એને વધારે સમજવાની કોશિશ આપણે કરીશું. હું લાંબા સુધી ખેંચી શકું, પણ જે સાયકોલોજીસ્ટ કહે છે એમ કે આવી બાઇબલ સ્ટડી અથવા આવું કંઈક શિક્ષણ હોય તો બહુ તો 40 મિનિટની અંદર તમારે નહીં, પછી નહીં તો મન તો ખબર છે ને તમને. સર જોયલ પૂછીશ નહીં કે કેમ વહેલું પૂરું કર્યું. ઓકે, સર પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ. પ્રકટીકરણ જેનાથી પ્રભુ હું પણ દૂર રહેતો હતો એ પુસ્તક તમારી કૃપામાં વાંચ્યું ને સમજવાની કોશિશ કરીને તમારા પવિત્ર આત્મા દ્વારા તમે ઘણી બધી સમજ આપી રહ્યા છો. એના માટે તમારો હું આભાર માનું છું ને તક આપો છો કે પ્રભુ હું આ બાઇબલ સ્ટડીમાં આવનાર તમારા ભક્ત લોકોને સમજાવી શકું તમારી કૃપામાં. એ આખો પ્રયત્ન તમે માન્ય રાખો છો, આશીર્વાદિત કરો છો. ખૂબ આભાર માનીએ છીએ. અમારા વિશ્વાસને દ્રઢ કરો, કારણ કે તમે વચન આપનાર અને વચન પાડનાર પરમેશ્વર છો. તમે પ્રેમાળ પરમેશ્વર છો, પણ જો અમે તમને ધિક્કારતા રહીએ તો તમે કોપાયમાન પણ થનાર પરમેશ્વર છો. સતત તૈયાર રહેવાના માટે અમારી મદદ કરો. અમે છૂટા પડીએ છીએ, જગતમાં જઈશું, કૌટુંબિક જવાબદારીઓમાં, જોબ, બિઝનેસ, અભ્યાસ, ઘરકામ,
પ્રભુ તંદુરસ્ત રાખજો, સુરક્ષિત રાખજો. તમામ જોખમ, અકસ્માત, શૈતાની હુમલાઓથી અમે બચી જઈએ માટે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને સંતાડી રાખજો. જે કાંઈ નાની મોટી જરૂરિયાતો ઊભી થાય એ તમે જેમ આ દિન સુધી પૂરી પાડી એમ હવે પછી પણ તમે પૂરી પાડજો, એવી અમે આભારી અંતઃકરણે પ્રાર્થના કરીએ છીએ. અને નાની મોટી જે જવાબદારીઓ અમારે અદા કરવાની હોય છે એ કરવાના માટે અમને તંદુરસ્ત શરીર, તમારી શાંતિનો અનુભવ, તમારા આત્માનું સામર્થ્ય આપો. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. બે વખત હાલેલુયા બોલીએ અને પછી આપણે છૂટા પડીશું. રેડી? હાલેલુયા! Hallelujah! Well, good night and God be with you. God bless you all. Praise Jesus.